એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા તા માંડવડા હેઠ, ધુતારો ધૂતી ગયો. લગ્નના દિવસે લગ્નના મંડપમાં આવા ગીતો ગાવાની અને સાંભળવાની કંઈક ઓર જ મજા હોય છે. અને આજે મેં આ ગીત એટલે અહીંયા ગાયું કારણ કે આપણા રસોડે જે લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં આજે લગ્નનો દિવસ છે. લગ્ન એ દરેકના જીવનનો ખૂબ મહત્વનો પ્રસંગ હોય છે કારણ કે જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે. ત્યાર પછી જિંદગી બદલાઈ જતી હોય છે. અને આજકાલ તો લગ્નમાં ડેકોર, આઉટફિટ્સ, મેકઅપ આ બધાની અંદર કંઈક નવું, કંઈક યુનિક, ટ્રેન્ડી અને યેટ આપણી ટ્રેડિશનલ વેલ્યુઝને રિપ્રેઝેન્ટ કરતું હોય એવું દરેક પાસું ધ્યાનથી જોવામાં આવતું હોય છે. અને આ જ રીતે જ્યારે લગ્નના દિવસના જમણની વાત આવે તેમાં પણ આ બાબતનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે વાનગીઓ ટ્રેન્ડી હોય પણ છતાંય ટ્રેડિશનલ હોય. અને એટલે આજે વેડિંગ ડે પર આપણે પણ ટ્રેન્ડી યેટ ટ્રેડિશનલ એવી સરસ મજાની વાનગીઓ બનાવીશું, જેમાં સૌથી પહેલાં પ્રિયંકા બનાવશે હરિયાળી દમ આલુ. પછી બનાવશે કોર્ન કબાબ. ત્યાર પછી કૃષ્ણાબેન આવશે આપણા રસોડે અને બનાવશે ટ્રેન્ડી યેટ ટ્રેડિશનલ વાનગી બન ઢોસા. તો જમવાનું થોડી વારમાં પીરસાઈ જશે, તમે ચાંદલો તૈયાર રાખજો. જોક સપાટ, શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. તો પ્રિયંકા, લગ્નનો દિવસ છે આજે, અને લગ્ન જ્યારે થતા હોય ત્યારે એમ કહેવાય કે આપણે દરેક વસ્તુને એટલી પ્રોપરલી રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરીએ કે જેમાં આપણું ગુજરાતીપણું છલકાતું હોય અને સાથે સાથે મહેમાનો બધા બહારથી આવ્યા હોય અને મિક્સ લોકો, આપણે મિક્સ મહેમાનો તો બધા બહારના હોય તો એમાં એ લોકોને પણ ભાવે કંઈક અને આપણા ગુજરાતીઓને પણ આમ મજા પડી જાય એવી રસોઈ આપણે હંમેશા પ્રિફર કરીએ. સાચી વાત છે. તો આજે તમે હરિયાળી દમ આલુ બનાવવાના છો. તો બટાકાનું શાક એ ગુજરાતીઓનું ફેવરેટ છે અને સાદો દિવસ હોય કે લગ્નનો દિવસ હોય આપણે હંમેશા બટાકાનું રસાવાળું શાક છે કે રીંગણ બટાકા ટામેટાનું શાક છે એવું લગ્નની થાળીમાં હોય જ છે. અને આ જે હરિયાળી દમ આલુ છે એને તમે આપણા ગુજરાતીઓના ટેસ્ટ બર્ડ્સને, ઇવન બહારના મહેમાનોના ટેસ્ટ બર્ડ્સને સૂટ થાય એ રીતે પસંદ કર્યું છે. યસ, કારણ કે તે કીધું એમ બટાકા એક એવી વસ્તુ છે, વર્સેટાઇલ શાક કહેવાય કે કોઈ પણ શાકમાં પડતા જ હોય. શિયાળાની સિઝન હોય અને લગ્ન પ્રસંગ હોય તો આવી રીતે હરિયાળી દમ આલુ આપણે પીરસીએ તો એનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે અને ગરમ ગરમ જ્યારે આમ રાતનું ભોજન હોય ને તો બધાને મહેમાનોને ખાવાની પણ મજા આવતી હોય છે. એટલે આજે આપણે આ શાક સિલેક્ટ કર્યું છે. એઝ વી ઓલ નો કે બટાકાનું શાક એ લગભગ બધાને જ ભાવતું શાક છે અને એમાંય દમ આલુનું, અને આ તો હરિયાળી દમ આલુનું શાક હોય એટલે લગ્નની રસોઈમાં મજા પડી જાય. તો ચાલો એને બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ હરિયાળી દમ આલુ આપણે કઈ રીતે બનાવીશું? એમાં છે ને આપણે બટાકાનો સરસ રીતે ઉપયોગ કરવાના છીએ અને એકદમ સરસ ગ્રીન પેસ્ટ બનાવીશું. ઓકે. અને બધા મસાલા સરસ કરીશું એટલે હરિયાળી દમ આલુ એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે. અરે વાહ! તો ચાલો એની આ ઇઝી રેસીપીની આમ સરસ શરૂઆત કરી દઈએ. ચોક્કસ. એના માટે આપણે તેલ લેવાનું છે. પહેલાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. કારણ કે અત્યારે આપણે છે ને બટાકાને શેલો ફ્રાય કરવાના છીએ એટલે થોડુંક તેલ વધારે લેવાનું છે. બરાબર. અને આપણે ડાયરેક્ટ બાફેલા બટાકા નાખીએ ને એના કરતાં આવી રીતે થોડાક મસાલાવાળા શેલો ફ્રાય કરેલા બટાકા હશે ને તો ટેસ્ટ બહુ સરસ આવશે. એટલે આ ખાસ પ્રોસેસ કરવાની છે. બરાબર. જ્યારે આપણે આ રીતનું કોઈ શાક બનાવતા હોઈએ જેમાં બટાકાનો ઉપયોગ થાય છે કે એટલે આપણે બેબી પટેટોઝ લઈએ અથવા તો મોટા બટાકાના ટુકડા કરતા હોઈએ છીએ તો એવા ટાઈમે બટાકાને બાફવા કઈ રીતે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં જોયું છે કે કુકરમાં જો આપણે બેબી પટેટોઝની સીટી મારી દઈએ તો પછી છે ને પાણી પોચા થોડા બફાય છે. પછી તમે એને શેલો ફ્રાય કરો ને તો પણ આપણને એવું રિઝલ્ટ નથી મળતું દમ આલુના શાકમાં જેવું આપણને જોઈએ છે. તો આ બટાકાને આવા સરસ બાફવા માટે તમે શું ધ્યાન રાખ્યું છે? જો આને છે ને આપણે આ બેબી પોટેટોસ છે એટલે બફાઈ જાય થોડા જલ્દી, બરાબર.
એટલે આને આપણે પાણી ઉકાળવાનું તપેલીમાં, એમાં થોડુંક મીઠું એડ કરી લેવાનું. ઓકે. અને પછી આ પોટેટોઝને છાલ સાથે જ એમાં એડ કરી લેવાના છે. એટલે 5-7 મિનિટમાં સરસ બોઇલ થઈ જશે. અને પછી એની છાલ કાઢી લેવાની છે. એટલે એનાથી છે ને તે કીધું એમ પાણી પોચા એકદમ લૂઝ નહીં થઈ જાય. અને કેવું ખુલ્લા હોય બહાર હોય એટલે તમને આઈડિયા પણ આવે કે કેટલા બફાયા છે, કેટલી વાર છે એ તમે જોઈ શકો. કુકરમાં તમે સીટી મારો એટલે તમને આઈડિયા ના આવે, કારણ કે એ બટાકા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ઘણી વખત એવા બટાકા આવે કે જે બહુ જ જલ્દી બફાઈ જતા હોય, તમને આઈડિયા જ ના આવે. સીઝનના બટાકા જે હા, જે નવા બટાકા હોય. એટલે એ વખતે તમે આવી રીતે ખુલ્લા બટાકા બાફશો ને તો તમે ઇઝીલી જે દમ આલુ માટે સ્પેશિયલ બટાકા જોઈએ છે ને એ મળી રહેશે તમને. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ જે બટાકા આપણે બાફ્યા એને આપણે આવી રીતે ફોકથી કાણા પાડી દઈશું. ઓકે. એટલે જ્યારે આપણે ગ્રેવીમાં એડ કરીશું ત્યારે બટાકા છે ને બ્લેન્ડ નહીં લાગે, એમાં સરસ મસાલો એડ થઈ જશે. રાઈટ. અને અત્યારે પણ આપણે જ્યારે શેલો ફ્રાય કરીશું એમાં મસાલો એડ કરીશું એ પણ સરસ અંદર એડ થયેલો લાગશે. એટલે આવી રીતે ફોકથી પ્રિક કરી અને તેલમાં એને મૂકતા જઈશું. હા, એટલે બહારથી એક આમ સરસ થોડું ક્રન્ચી બ્રાઉન લેયર જે થતું હોય છે એ થશે અને અંદરથી બટાકા એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. યસ, એકદમ ફ્લેવરફુલ. ને વિન્ટરમાં જે આ રીતના શાક હોય, બટાકા છે, શક્કરિયા છે, સુરણ છે, પછી રતાળું છે કે જે આપણે ઊંધિયામાં પણ કંદ તરીકે વાપરતા હોઈએ, એવા શાકને આવી રીતે ફ્રાય કરીને ખાવાની અલગ જ મજા છે. સાચી વાત છે, બહુ સરસ લાગે. યસ. અને શિયાળામાં બધું પચી પણ જાય. હા, આમ પણ શિયાળામાં ભૂખ વધારે લાગતી હોય એટલે થોડુંક તમે વધારે ખાઓ તો વાંધો ના આવે. અને કહેવાય છે ને કે શિયાળામાં જેટલું ખાધું હોય પચાવવું પણ પડે, એટલે તમારે એક્સરસાઇઝ પણ કરવાની પડે. જો આવી રીતે છે ને શેલો ફ્રાય કરી લેવાના છે. એટલે એકદમ બદામી રંગના થાય ને ત્યાં સુધી એને થવા દઈશું. અત્યારે આપણે છે ને 7 થી 8 જેટલા નાના બટાકા લીધા છે, એટલે બટાકી જે આપણે કહીએ. જો આ સરસ બદામી રંગના થઈ ગયા છે બટાકા. હવે આમાં આપણે મસાલો એડ કરીશું. 5 ચમચી હળદર લઈશું, કાશ્મીરી લાલ મરચું છે એ લઈશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર. હવે અત્યારે આ સરસ તેલ ગરમ જ છે એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું, એટલે બધા મસાલા છે ને એ બળી ના જાય. યસ. બટાકા તો આ સ્ટેજ પર જ એટલા આમ ટેસ્ટી દેખાવા માંડે ને કે ઇવન આપણે આવું મસાલાવાળું બાફેલું બટાકું પણ ખાઈ જઈએ ને તો ખરેખર મજા પડી જાય. સાચી વાત છે. જો બટાકા સરસ મસાલામાં મિક્સ થઈ ગયા છે તેલ અને મસાલા સાથે. હવે આને આપણે ઠંડા કરી લઈશું. શ્યોર. હવે આપણે હરિયાળી દમ આલુ માટે એક પેસ્ટ રેડી કરવાની છે, એ જોઈ લઈએ. એના માટે અડધો કપ ધાણા લેવાના છે, આદુ મરચાં છે એ લઈશું 2 ચમચી જેટલા, આ બ્લાન્ચ કરેલી પાલક છે એ લઈશું, એ આપણે 1 કપ જેટલી લઈ રહ્યા છીએ. આમાં જો તમારે ફુદીનાની ફ્લેવર લેવી હોય તો 8 થી 10 પાન તમે ફુદીનાના એડ કરી શકો છો. બરાબર. એ ઓપ્શનલ છે, ઘણી રેસીપીમાં નથી હોતું તો તમે ના નાખો તો પણ ચાલે. હવે આમાં એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે દહીં, એ એડ થતું હોય છે 3 ચમચી જેટલું. બરાબર. હવે આને આપણે ક્રશ કરી લઈશું. એકવાર ચેક કરી લઈએ. યસ. જો એકદમ સરસ ગ્રીન પેસ્ટ રેડી છે. એકદમ પરફેક્ટ ગ્રીન છે ને ટેક્સચર પણ એકદમ સરસ. હા, હવે આપણે હરિયાળી દમ આલુ બનાવવાની શરૂઆત કરીએ. તેલ લઈશું આપણે 2 થી 3 ચમચી જેટલું. બરાબર. તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી જીરું લઈશું. બરાબર. આમાં જીરાનો ખાસ વઘાર એડ થતો હોય છે એટલે આપણે ખાસ એડ કરવાનું છે. બરાબર. તજ છે એ લઈશું 2 નાના ટુકડા અને 1 તમાલપત્ર લેવાનું છે. બરાબર. જીરું સરસ ગરમ થઈ ગયું છે. યસ. હવે એમાં આપણે ઝીણું સમારેલું લસણ છે એ લઈશું. 4 થી 5 કળી જેટલું લસણ લેવાનું છે. અને આવી રીતે લસણ ના એડ કરવું હોય તો તમે જે પેસ્ટ રેડી કરી એમાં પણ ક્રશ કરવામાં એડ કરી શકો છો. રાઈટ. આદુ મરચાં છે વાટેલા એ લઈશું 1 ચમચી જેટલા, આપણે પેસ્ટમાં પણ એડ કરેલા છે. યસ. અને ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈશું 1 કપ. ડુંગળી લસણને આદુ મરચાંને સરસ સાંતળી લેવાનું છે. બરાબર. અને ડુંગળીની કચાશ ના રહેવી જોઈએ. ઓકે, એટલે આપણે ડુંગળીને ડાર્ક નથી કરતા પણ સરસ ગુલાબી પડતી તો કરી જ દઈએ. હા. અને વિન્ટર સિઝનમાં છે ને આવી રીતે દમ આલુનું શાક કે તંદૂરી બટાકા, તંદૂરી પનીર વાળું શાક, એ કંઈ પણ તંદૂરી ફ્લેવરનું હોય અને આ રીતનું હોય તો ખરેખર લોકોને જમવાની મજા. સાચી વાત છે. અને તંદૂરી ફ્લેવર એવી છે કે લગભગ બધાને ભાવે. જો ડુંગળી લસણ બધું સરસ સંતળાઈ ગયું છે અને ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. યસ. હવે આમાં આપણે જે ગ્રીન પેસ્ટ રેડી કરી એ એડ કરી લઈશું. યસ. ખરેખર પેસ્ટનો કલર એકદમ બ્યુટીફુલ ગ્રીન છે આમ. યસ. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરી અને આમાં એડ કરી લઈશું. યસ. અને એકવાર સરસ મિક્સ કરી લઈશું.
મેરેજમાં જ્યારે પણ થાળી પ્લાન થતી હોય, ખાસ કરીને લગ્નની થાળી, તો એમાં 2 શાક હોય અથવા ઘણી વખત 2 ગ્રેવીવાળા શાક હોય, એક સૂકું શાક હોય, એવી રીતે અલગ અલગ શાક ને બધું પ્લાન થતું હોય. તો મેં જોયું છે કે એક હંમેશા હરિયાળું શાક હોય એટલે લીલા રંગનું હોય અને એક યલો ગ્રેવી અથવા રેડ ગ્રેવી હોય, કે જેથી તમને રંગમાં પણ વૈવિધ્ય જોવા મળે અને એ પ્રમાણે સ્વાદમાં પણ વૈવિધ્ય લાગે. અને આમ લગ્ન પ્રસંગમાં ગયા હોય ને તો આમ બધું ગોઠવેલું હોય સરસ મજાનું, અને પ્લસ તે કીધું એમ કલરફુલ હોય ને, જો આંખોને ગમી જાય ને તો બધાને આમ એકવાર તો એમ થાય કે ભલે નોર્મલ રેસીપી હોય પણ આપણે એકવાર તો ટેસ્ટ કરવી જ જોઈએ. 100%. અને પ્રિયંકા, જ્યારે આમ પોતાના લગ્નની વાત આવે તો એમાં તો ક્યાં સુધી તો ઉપવાસ હોય, એટલે આખું ગામ આપણી આસપાસ જમતું હોય ને આપણે પોતાના જ લગ્નમાં ભૂખ્યા બેઠા હોઈએ. સાચી વાત. પણ પછી જ્યારે જમવા બેસીએ આમ વર કન્યા સાથે બેઠા હોય તો એ જમણ ઓલવેઝ ખાસ હોય છે. તો તમારી લગ્નની એવી કોઈક રેસીપી લગ્નના દિવસની જે તમને હજી યાદ હોય ને આમ તમે ખવડાવી હોય તમારા હસબન્ડને ને તમને હોય કે ભાઈ આ રેસીપી ખાવાની એમને ને મને બહુ જ મજા પડી ગઈ હતી? હા, એ એક રેસીપી છે, એ છે આપણે ચણાના લોટનો જે મૈસૂર બને ને, એ મારા પપ્પાએ ખાસ સ્પેશિયલ રખાવડાયો હતો. અને સ્ટ્રિક્ટલી પપ્પાએ કીધું હતું કે ફૂડમાં ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ, અને ચોખ્ખા ઘીનો મૈસૂર હતો. આજની તારીખમાં પણ લોકો યાદ કરે છે મને કે હા, તમારા ઘરે જે મૈસૂર ખાધો હતો ને એનો ટેસ્ટ હજી જીભ પર છે એમ. પ્રિયંકા, તો કઈ નહીં, ભલે લગ્ન સરા પતી જાય પણ પછી આપણે રસોડે બનાવી શકીએ ચણાના લોટનું મૈસૂર. યસ, ચોક્કસ. જો આને સરસ આપણે કૂક થવા દઈશું. યસ. અને દહીં છે એટલે ધીમા તાપે કૂક થવા દેવાનું છે. બરાબર. મીઠું લઈશું સ્વાદ મુજબ. યસ. આમાં પાલક છે એટલે મીઠું તમારે થોડુંક ધ્યાનથી એડ કરવાનું, બહુ જ વધારે ના એડ થઈ જાય. એકદમ ચપટી હળદર લઈશું એટલે ગ્રીન કલર સરસ આવે. યસ. લગ્નમાં જે આવું પાલકનું શાક હોય પછી લીલવાનું શાક હોય, એનો રંગ કેટલો સરસ રહેતો હોય છે. આપણે જો ઘરે પાલકની ગ્રેવી બનાવીએ ને તો એકદમ આમ ચટણી ગ્રીન કલર જેવી ગ્રેવી થઈ જાય અને પછી આમ લુકમાં મજા ના આવે, સ્વાદ ભલે સારો હોય. સાચી વાત. પણ તમે અત્યારે જે આ ગ્રેવીનો રંગ રાખ્યો છે એકદમ પરફેક્ટ છે. તો આવો લીલો રંગ રહે સરસ, એના માટે શું ધ્યાન રાખવું? જો એના માટે તમારે જ્યારે પાલક તમે બ્લાન્ચ કરો ને એ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે પાલક બ્લાન્ચ કરો ત્યારે તપેલીમાં પાણી ઉકળે ને પછી પાલક એડ કરવાની છે. આપણે શું કરતા હોય છે કે પાણી મૂકી દઈએ ગેસ પર અને એની સાથે જ આપણે પાલક પણ એડ કરી દેતા હોઈએ છીએ. એટલે એ પાણી ગરમ થાય ત્યાં સુધી પાલક અંદર પડી રહે, રાઈટ? એટલે રંગ ફેડ થઈ જાય. એટલે એ ફેડ થઈ જાય અને જ્યારે કુક થઈ જાય ત્યારે તમારે એને તરત કાઢી અને ઠંડા પાણીમાં એડ કરી લેવાની. એટલે કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. એટલે આવો સરસ કલર જળવાઈ રહેશે. બરાબર. અને આપણે શાકમાં ત્યાં ચપટી હળદર નાખી એટલે એનાથી પણ કલર એન્હાન્સ થાય. યસ. હવે આમાં આપણે ગરમ મસાલો પણ એડ કરી લઈશું. 2 નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કર્યો છે. જો ગરમ મસાલો આપણે એડ કરીએ ને એટલે કલર ડાર્ક થશે, પણ ગરમ મસાલો થોડોક નાખવાનો, નહીં તો છે ને એકદમ બ્લેન્ડ લાગશે સબ્જી. એટલે થોડોક ગરમ મસાલો હશે તો ટેસ્ટ સરસ આવશે. પણ ઓલરેડી એનો કલર ડાર્ક થવા છતાંય બહુ સરસ લાગે, જોઈને આમ ખાવાનું મન થઈ જાય. યસ. હવે આમાં આપણે જે બટાકા રેડી કર્યા એ એડ કરી લઈશું. ગ્રેવી થોડીક કુક થાય ને પછી તમારે બટાકા એડ કરવાના છે. ઓકે. કારણ કે ઓલરેડી આપણે બોઇલ કરેલા છે, શેલો ફ્રાય કરેલા છે. બટાકાને આપણે એડ કરી લઈશું આ ગ્રેવીમાં. એને સરસ મિક્સ કરી લઈશું. અને આ મિક્સ કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું કે બટાકા તમારા તૂટી ના જાય, કારણ કે કુક કરેલા છે આપણે પ્રોપર. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ કુક થવા દઈશું. એટલે બટાકામાં જે ફ્લેવર આવવી જોઈએ હરિયાળી એ આવી જશે. બરાબર. જો તું જોઈ શકે છે તેલ સરસ ઉપર આવી ગયું છે એટલે આપણું શાક રેડી છે. ગેસ ઓફ કરી દઈશું. હવે આમાં આપણે ધાણા એડ કરી લઈશું 2 ચમચી જેટલા. એને એકવાર મિક્સ કરી લઈશું. હવે આને આપણે સર્વ કરી લઈએ. શ્યોર. અત્યારે આને આપણે ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરી લઈએ. વાવ. ઘણી જગ્યાએ છે ને આની ઉપર તેલની અંદર લાલ મરચાંનો જે વઘાર હોય ને એ પણ થતો હોય છે, એ પણ બહુ સરસ લાગે, તો એ પણ તમે કરી શકો. બરાબર. ઉપરથી થોડાક ધાણા ભભરાઈ દઈશું. તો તૈયાર છે લગ્ન પ્રસંગ માટે સ્પેશિયલી હરિયાળી દમ આલુ. પરફેક્ટ. વિન્ટરની ઋતુમાં જે સરસ મજાની હરિયાળી હોય છે એનો ઉપયોગ કરીને આ મસ્ત મજાના હરિયાળી દમ આલુનું શાક તો બની ગયું છે. અને આઈ એમ શ્યોર કે તમને પણ વેડિંગ્સમાં આ શાક રાખવાની મજા પડી જશે. તો વેડિંગ થાળીનું પ્લાનિંગ હોય કે પછી ઘરમાં સિમ્પલ થાળીનું પ્લાનિંગ હોય, આ શાક ખાવાની તમને ચોક્કસ મજા પડશે. તો એની રીત લખવાના છીએ, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં.
કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ સરસ મજાનું હરિયાળી દમ આલુનું શાક જો લગ્નની થાળીમાં પીરસશો તો મહેમાનોને જમવાની મજા પડી જશે, અને ઘરની થાળીમાં પીરસશો તો ઘરનાને જમવાની મજા પડી જશે. તો બસ એના માટે એની સરસ મજાની રીત લખી લો. હરિયાળી દમ આલુ બનાવવા માટે જોઈશે લીલી પેસ્ટ બનાવવા માટે બ્લાન્ચ કરેલી પાલક 1 કપ, કોથમીર અડધો કપ, આદુ મરચાં 2 ચમચી, દહીં 3 ચમચી. બટાકા સાતળવા માટે જોઈશે બાફેલા નાના બટાકા 7 થી 8 નંગ, તેલ 4 થી 5 ચમચી, હળદર 5 ચમચી, કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી. શાક વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 કપ, તેલ 2 થી 3 ચમચી, જીરું અડધી ચમચી, તજ 2 નાના ટુકડા, તમાલપત્ર 1 નંગ, સમારેલું લસણ 4 થી 5 કળી, વાટેલા આદુ મરચાં 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ગરમ મસાલો 2 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે ક્રીમ અને કોથમીર. હરિયાળી દમ આલુ બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાને સાંતળવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં બાફેલા નાના બટાકાને કાંટા ચમચીની મદદથી કાણા કરી સાંતળી લો. તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી બટાકાને ઠંડા કરી લો. લીલી પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, આદુ મરચાં, બ્લાન્ચ કરેલી પાલક અને દહીં ઉમેરી ક્રશ કરી લીલી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, તમાલપત્ર, લસણ, વાટેલા આદુ મરચાં અને ડુંગળી લઈ તેને સાંતળી તેમાં તૈયાર કરેલી લીલી પેસ્ટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર માટે કૂક કરી તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી સાંતળી બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ લો. ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે લગ્નના દિવસ માટેનું સ્પેશિયલ હરિયાળી દમ આલુ. કબાબ, ટિક્કી, આ સિવાય પેટીસ છે, સમોસા છે, કોઈ પણ પ્રકારનું ફરસાણ છે એ લગ્નની થાળીનો ખૂબ જ મહત્વનો ભાગ હોય છે, અને એટલે જ આપણે સરસ મજાના કબાબ બનાવવાના છીએ, અને એ પણ કોર્ન કબાબ. તો સરસ મજાનું હરિયાળી દમ આલુનું શાક તો આપણે બનાવી દીધું, અને હવે વારો છે મસ્ત મજાના કોર્ન કબાબ બનાવવાનો. તો કબાબ છે, ટિક્કી છે કે કટલેટ છે એ આપણા ગુજરાતીઓની બહુ ફેવરેટ છે, અને જમણની થાળીમાં એક ફરસાણ તો હોવું જ જોઈએ, વડીલો પણ કે. તો એવા ટાઈમે આપણે કોર્નનો ઉપયોગ કરીને આ બનાવવાના છીએ. તો આ જ રેસીપી લેવાનો વિચાર તમને કેમ આવ્યો? એક તો જો હવે મકાઈ છે ને એ 12 મહિના મળતી હોય છે, પ્લસ મકાઈ બધાને ભાવતી હોય, અને આમાં એની સાથે આપણે બટાકા લેવાના છીએ, એટલે આમાં તમે સરસ મસાલા અને બધી ફ્લેવર એડ કરો ને એટલે સરસ મજાના કબાબ રેડી થઈ જાય, અને પછી તમે સર્વ કરો ત્યારે ખાવાની એટલી જ મજા આવે. અરે વાહ! તો ખરેખર એક એવી રેસીપી કે જે ઘરના દરેક જનરેશનને એટલે વડીલોને અને બાળકોને પણ આનો કોર્ન અને બટાકાનો સ્વાદ ખૂબ ગમતો હોય છે, એટલે બધાને ખાવાની મજા પડશે. તો એની બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? એટલે અત્યારે આપણે છે ને બાફેલી મકાઈ લેવાના છીએ, એની સાથે બટાકા લઈશું, અને બધા મસાલા છે, થોડા વેજીટેબલ્સ છે, એ બધું એડ કરી અને સરસ મજાના ગરમ ગરમ કબાબ બનાવીશું પહેલા. ઓકે, તો પછી શરૂ કરી દઈએ? ચોક્કસ. એના માટે છે ને આપણે બાફેલી મકાઈ લેવાની છે. આ જો તું જોઈ શકે છે મકાઈનો કલર કેટલો સરસ છે, રાઈટ? પરફેક્ટ બફાઈ છે. હા, અને આ મકાઈ છે ને મેં બહાર પાણી ઉકાળી અને એમાં મીઠું નાખી અને બાફી છે. ઓકે. પહેલા હું પણ આવી રીતે કુકરમાં બાફતી હતી, પણ એમાં છે ને કલર થોડો ચેન્જ થઈ જતો હોય છે, કલર બદલાઈ જાય ઘણીવાર, જે ઉપરનું લેયર હોય ને એ નીકળી જાય તો દાણા પણ આમ ફાટેલા મજા નથી આવતી. હા, અને આ જે સ્કીન છે ને એકદમ ખરબચડી થઈ જતી હોય છે, એટલે આ બધા પ્રોબ્લેમ્સ ના થાય ને એના માટે આપણે ખુલ્લા વાસણમાં આવી રીતે મકાઈ બાફવાની. બરાબર. તો મકાઈ મેં એવી રીતે બાફી લીધી છે મીઠું નાખીને. અત્યારે આપણે 1 કપ મકાઈ લઈ રહ્યા છીએ, એને અધકચરી પીસવાની છે. ઓકે. અને થોડાક આપણે દાણા પણ લઈશું. હવે આને આપણે અધકચરી પીસી લઈએ, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. બરાબર. હવે આને આપણે અધકચરું ક્રશ કરી લઈએ, એટલે આપણે પલ્સ પર જ એને કરવાનું છે. એકવાર જોઈ લઈએ. જો અધકચરું સરસ થઈ ગયું છે, રાઈટ?
એટલે થોડાક દાણા હશે તો પણ ચાલશે, કારણ કે આપણે થોડાક અલગથી પણ દાણા એડ કરવાના છે, એટલે એવી રીતનું પણ ચાલશે. એટલે આવી રીતનું આપણે મકાઈને ક્રશ કરી લેવાનું છે. ઓકે, હવે આપણે કબાબ માટેનું મિશ્રણ રેડી કરી લઈએ. એના માટે આપણે જે મકાઈ ક્રશ કરી એ લઈશું. ઓકે, એમાં આપણે જે દાણા રહેવા દીધા હતા 5 કપ જેટલા એ પણ એડ કરી લઈશું. બરાબર. એટલે આ દાણા જ્યારે તળાશે ને ત્યારે ખાવાના બહુ સરસ લાગે, એટલે ખાવામાં આવે ને કબાબની અંદર તો બહુ સરસ લાગશે. યસ. એની સાથે આપણે 2 ચમચી જેટલા લાલ કેપ્સિકમ છે સમારેલા એ લઈશું. ઓકે, લીલા કેપ્સિકમ છે એ લઈશું. બધા આપણે 2 ચમચી જેટલા લઈ રહ્યા છીએ. પીળા કેપ્સિકમ છે એ લઈશું. અને આદુ મરચાં છે વાટેલા એ લઈશું 2 ચમચી જેટલા. ઝીણું સમારેલું લસણ છે 5 થી 7 કળી જેટલું એ લઈશું. અને આમાં આપણે જે બાફેલા બટાકા છે એને ગ્રેટ કરી લઈશું. અચ્છા પ્રિયંકા, જ્યારે આમ લગ્નની અલગ અલગ વિધિઓ ચાલતી હોય ત્યારે જ્યારે પોતે પરણતા હોઈએ ત્યારે તો કેવું કે પંડિતજી બધું આપણને સમજાવતા હોય, પહેલી વાર ખબર પડે કે ભાઈ આનો શું મતલબ છે. પણ જ્યારે આપણે બહુ બધાના લગ્નો જોયા હોય બેસીને, ત્યાર પછી પણ આપણને દરેક વિધિનું મહત્વ સાંભળવાની અને જોવાની મજા આવે. શરૂઆતમાં કેવું, અમે નાનપણમાં આપણને કેવું કંટાળો આવતો હોય, કારણ કે જ્યારે કોઈ મોટા ભાઈ બહેનના કે કાકાના કે કોઈના લગ્ન ચાલતા હોય તો આપણે ખૂણામાં બેસીને ઊંઘી ગયા હોય, કારણ કે વિન્ટરના લગ્નમાં ઠંડી પણ લાગતી હોય એટલે ઊંઘ આવી જાય જમી કરીને. પણ જેમ થોડા મોટા થઈએ અને પછી આપણે રસ લેતા થઈએ ને ત્યારે જે વિધિઓનું મહાત્મ્ય આપણે સાંભળીએ તો એમ થાય કે દરેક વિધિની પાછળ કેવું આમ સરસ વિજ્ઞાન છે. સાચી વાત કે ભાઈ કન્યાના દાન દેવાય છે તો એ વિધિ આપણે કરીએ. આ સિવાય સપ્તપદીમાં જે અંગૂઠાથી 7 સોપારીને આપણે પગ લગાડીએ એ કરીએ, કે ભાઈઓ જ્યારે જવતલ હોમવા આવતા હોય છે તો દરેક વિધિની પાછળ કેવી સરસ આમ કથા વણાયેલી છે, કારણ વણાયેલું છે. તો દરેકની કંઈક આમ એક ફેવરેટ કંઈક વાત હોય જોડાયેલી. તો એવી કોઈક ફેવરેટ વાત તમારા મનમાં છે લગ્નની કોઈ વિધિને લઈને જે તમને ગમતું હોય કે આ મને બહુ ગમે છે આ વિધિ? એક છે ને સિંદૂર પૂરવાની જે વિધિ કહેવાય, જે લેડીઝ માટે બહુ જ ખાસ કહેવાય. એ વિધિ બહુ જ આમ યાદ આવે હજી પણ તમારી આંખમાં દેખાય છે, પાણી પાણી વાળી આંખ થઈ ગઈ છે. તો એ એક વિધિ છે જે દરેક સ્ત્રી માટે જ્યારે પરણતી હોય ત્યારે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સાચી વાત છે. બટાકા આપણે છીણી લીધા છે. મેં અત્યારે 4 થી 5 બટાકા લીધા છે. યસ. હવે આમાં આપણે બધા મસાલા એડ કરી લઈશું. ઓકે. મીઠું લઈશું સ્વાદ મુજબ. અડધી ચમચી હળદર લઈશું. કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરીશું 1 ચમચી જેટલું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. બરાબર. આ બધું આપણે પહેલાં એકવાર મિક્સ કરી લઈએ. અને અત્યારે તો આપણે સરસ એને ડીપ ફ્રાય કરીએ છીએ કારણ કે લગ્નની વાનગી છે. પણ આ સિવાય આપણે એને શેલો ફ્રાય કે એર ફ્રાય કરી શકીએ આ ટિક્કી? હા, તમે કરી શકો. ઓકે. અને બેક પણ કરી શકો. ઓકે. હવે આમાં આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટને એડ કરીશું. ચણાનો લોટ લઈશું. બરાબર. અગેન કે અત્યારે આપણે ચણાનો લોટ લીધો છે અને પછી આપણે એને ડીપ ફ્રાય કરવાના છે. પણ જ્યારે બેકિંગ કે એર ફ્રાય અથવા શેલો ફ્રાયની વાત આવે તો આટલું એને કુકિંગ ટાઈમ નથી મળતો. તો ત્યારે ચણાનો લોટ શેકીને લેવો જોઈએ. એટલે જો એર ફ્રાય કરવું હોય કે શેલો ફ્રાય કરવું હોય ને તો તમારે ચણાનો લોટ કાં તો શેકી લેવાનો પહેલા, કાં તો પછી એની જગ્યાએ તમારે બ્રેડ ક્રમ્સ એડ કરવાના. એટલે જનરલી આમાં શું છે કે જે શાકભાજી છે એનું મોઇસ્ચર શોષાઈ જાય એ વસ્તુ તમારે એડ કરવાની છે. રાઈટ. સાથે આપણે ચોખાનો લોટ એડ કરીશું. અત્યારે મેં 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી હું ચોખાનો લોટ એડ કરું છું. વાવ. ઘણા કોર્નફ્લોર પણ એડ કરતા હોય છે તો એ પણ તમે એડ કરી શકો. હવે આને આપણે એકવાર મિક્સ કરી લઈશું, પછી જરૂર લાગશે તો લોટ એડ કરીશું. આ કબાબનું મિશ્રણ જોઈને એક પ્રશ્ન મગજમાં આવ્યો કે વિસનગરથી આપણા એક દર્શક મિત્રએ ખાસ પ્રશ્ન કર્યો છે કે જે હાર્ટ શેપની કટલેટ ગુજરાતી લગ્નોમાં બનતી હોય છે, ફેમસ એકદમ, અને એના વગર તો ઘણીવાર થાળી અધૂરી. તો એ જે કટલેટ છે એનું જ્યારે આપણે મિશ્રણ બનાવતા હોઈએ, ઓબ્વિયસલી આપણે પ્રિપેરેશન કરીને રાખ્યું હોય તો ત્યાર પછી જ્યારે એને આપણે તળવા બેસીએ કે શેપ આપીએ તો પરફેક્ટ શેપ નથી આવતો અને એ થોડું મિશ્રણ પોચું થઈ જાય કે ઢીલું થઈ જતું હોય છે. તો શું ધ્યાન રાખવું મિશ્રણ બનાવતી વખતે અને એને સાચવતી વખતે કે આમ હાર્ટ શેપ પ્રોપર આવે? એના માટેનો સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. શ્યોર. જો આ મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે, બધું રેડી થઈ ગયું છે. હવે આમાંથી આપણે કબાબ બનાવવાના છીએ. યસ. અને આવી રીતે સ્ક્રુઅર લેવાનું છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે આપણે કબાબનો શેપ આપી રહ્યા છીએ એટલે આમ ઓવલ શેપના બનાવી રહ્યા છીએ. યસ. એટલે આને આપણે હાથ તેલવાળો કરી અને આ જે સ્ક્રુઅર છે એમાં આવી રીતે એડ કરી લેવાનું છે. ઓહ વાવ. એટલે આમ પ્રોપર પેલા કબાબ સ્ટાઇલ ના કબાબ. થોડોક આનો શેપ અનઇવન રહેશે તેનો વાંધો નથી, પણ આવી રીતે સ્ક્રુઅરમાં ભરાઈને બનાવીશું. આવી જ રીતે આપણે બધા કબાબ રેડી કરી લઈએ. શ્યોર.
જો આવી રીતે પણ તમને ફાવે તો પહેલાં ઓવલ શેપ કરી લેવાનું અને પછી તમારે સ્ક્રુઅર એડ કરી લેવાની. ઓકે, એવું પણ તમે કરી શકો છો. અત્યારે તો આપણે લગ્નની એક થાળીમાં સર્વ કરવા માટેનું ફરસાણ રૂપે આપણે આ કબાબ શીખવી રહ્યા છીએ. યસ. પણ આ સિવાય જો આને સ્ટાર્ટર તરીકે કે જ્યારે વિધિ ચાલુ હોય ત્યારે આમ સરસ સરસ સ્ટાર્ટર્સ આજકાલ તો ફરતા હોય છે, અને તો એમાં પણ આપણે આને સરસ રીતે સર્વ કરી શકીએ એવી વાનગી છે. યસ. એના માટે પછી તમે નાના ગોળ ટિક્કી શેપના કરી શકો છો. બરાબર. તેલ આપણે સરસ ગરમ કરી લીધું છે, હવે કબાબને તળી લઈએ. શ્યોર. જો આ ઉઠાવતી વખતે થોડુંક આપણે ધ્યાનથી એને નાખીશું. તળાશે એટલે સ્ટિક થઈ જશે, પણ જ્યારે આપણે એડ કરીએ ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું છે. યસ. અને એવું લાગે ને કે ચોંટે છે તો સહેજ ફરી તેલવાળો હાથ કરી લેવાનો, એટલે તમને આ લેતા ફાવે. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે આ રીતે કબાબ રૂપે કે ટિક્કી રૂપે આવું મિશ્રણ હોય તેને વાળીને થોડી વાર ફ્રીજમાં મૂકી દે છે. એવું પણ તમે કરી શકો. ઓકે. થોડુંક ઠંડુ કરી અને પછી તમે એડ કરીને તળી શકો. જો આને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. ઓકે. એટલે અને એકદમ મીડિયમ ગેસ પર તળવાના છે, કારણ કે ચણાનો લોટ છે, ચોખાનો લોટ છે, એટલે પ્રોપર અંદરથી તળાવવા જોઈએ. બધી બાજુ ફેરવતા રહેવાનું એટલે સરસ તળાઈ જશે. તમારે કોઈ કિટી પાર્ટી હોય કે એવું હોય તો તમે પ્રી પ્લાનિંગ કરી દો અને આવી રીતે સ્ક્રુઅરમાં ભરાઈ અને ફ્રીઝમાં મૂકી દો, પછી કોઈ આવે ત્યારે તળવાના જ રહે. યસ. કાં તો તમે એર ફ્રાય બી કરી શકો. સાચી વાત છે. અને ઇવન મેરેજ પહેલા પણ ઘણા પેલું બેચલર્સ પાર્ટી ને છોકરીઓ સ્પિન્સ્ટર્સ પાર્ટી હવે ઓર્ગેનાઇઝ કરે છે, અને એ હવે આજકાલનો ટ્રેન્ડ થઈ ગયો છે. તો એમાં પણ આવી કંઈક રેસીપી હોય તો મજા પડી જાય બધાને ખાવાની. કંઈક નવું પણ લાગે, કંઈક અલગ, અને કોર્ન કબાબ છે એટલે થોડુંક ટેસ્ટમાં પણ ડિફરન્ટ લાગશે. યસ. જો આ સરસ બદામી રંગના તળાઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું. શ્યોર. એને આપણે પ્લેટમાં લઈ લઈશું. સરસ મજાના કોર્ન કબાબ તળાઈને રેડી છે, હવે એને સર્વ કરી લઈએ. શ્યોર. એની સાથે કેચઅપ. વાવ. આની સાથે તમે ગ્રીન ચટણી છે કે કોઈ ડીપ પણ લઈ શકો, એકલું મેયોનીઝ હોય ને કેચઅપ એડ કરીને પણ તમે લઈ શકો. એની કોઈ પણ ડીપ કે કોઈ પણ ચટણી સાથે આ કબાબ ખાવાની બહુ જ મજા આવશે. 100%. તો તૈયાર છે ગરમા ગરમ કોર્ન કબાબ. પરફેક્ટ. લગ્નના દિવસના ભાણામાં જો આપણે આ પીરસ્યું હશે તો ખરેખર લોકોને ખાવામાં કંઈક નવું પણ લાગશે અને જમવાની મજા પણ પડી જશે, અને આડે દિવસે પણ આવા કોર્ન કબાબ ખાવાની ઘરના બધાને મજા પડશે. તો બસ આપણે રીત લખવાના છીએ એની, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ખરેખર આ કોર્ન કબાબ લગ્નની થાળીની તો શોભા વધારશે જ, પણ સાથે સાથે તમે કિટી પાર્ટીનું આયોજન કર્યું હોય, પ્રી વેડિંગ પાર્ટી હોય, અથવા તો સ્ટાર્ટર રૂપે એને પીરસવું હોય તો પણ ખરેખર મજા પાડી દેશે. તો બસ એની રીત લખી લો અને ચોક્કસથી ઘરે બનાવજો. કોર્ન કબાબ બનાવવા માટે જોઈશે બાફેલા મકાઈના દાણા 1 કપ, બાફેલા બટાકા 4 થી 5 નંગ, સમારેલા લાલ કેપ્સિકમ 2 ચમચી, સમારેલા લીલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા પીળા કેપ્સિકમ 2 ચમચી, ચણાનો લોટ 4 ચમચી, ચોખાનો લોટ 2 ચમચી, વાટેલા આદુ મરચાં 2 ચમચી, સમારેલું લસણ 5 થી 7 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. કોર્ન કબાબ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં બાફેલા મકાઈના દાણા લઈ તેને અધકચરા ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં બાફેલા મકાઈના આખા દાણા, 3 કલરના કેપ્સિકમ, વાટેલા આદુ મરચાં અને લસણ ઉમેરી બાફેલા બટાકાને છીણી, મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી તેમાં ફરીથી ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરી તેલવાળો હાથ કરી સ્ક્યુઅરની મદદથી આ રીતે કબાબ વાળી લો. કબાબને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. કબાબ સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોર્ન કબાબ.
રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સોપારી વિશે. સોપારી, જેમ મેં કહ્યું કે સપ્તપદીમાં 7 સોપારી તો ગોઠવવામાં આવે જ છે. આ સિવાય કોઈ પણ પૂજા ચાલતી હોય તો એમાં 5 સોપારી રૂપે આપણે ભગવાનનું સ્થાપન કરતા હોઈએ છીએ અને ભગવાનને 5 સોપારીનો મુખવાસ પણ આપતા હોઈએ છીએ. આ સિવાય મુખવાસમાં પણ પાનની સાથે સોપારીની કતરણ અથવા તો શેકેલી કતરણ સોપારીની આપણે અચૂકથી આપીએ છીએ. આવું કેમ? સોપારીને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર ગણવામાં આવી છે અને એને પુગફલ કહેવામાં આવે છે. પુગફલને આપણે કેમ પવિત્ર માનીએ છીએ? કારણ કે એ સ્ટ્રેન્થ અને પ્રોસ્પેરિટી એટલે કે શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. એની મજબૂતીના લીધે આપણે એને શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનીએ છીએ. આ સિવાય જ્યારે સોપારીને ખાવાની વાત આવે તો સોપારીને ખાવાના ખૂબ બધા ફાયદા છે. એક તો તમારું ઓરલ હાઇજીન સુધારે છે. સોપારી તમે શેકીને પ્રમાણમાં ખાઓ તો તમારું ઓરલ હાઇજીન સુધરે છે અને એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે કે જેના લીધે તમારા મોઢાની અંદર સલાઈવાનું પ્રોડક્શન વધે છે. પરિણામે ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને લોહીનું પરિભ્રમણ હોય છે તે પણ નિયત રહે છે. સાથે સાથે લોહીને પાતળું રાખવામાં પણ સોપારી મદદરૂપ થાય છે. તો બસ, સોપારીના આટલા બધા ફાયદા છે તો સોપારીનો ઉપયોગ ચોક્કસથી કરજો મુખવાસમાં, અને તમારે ત્યાં લગ્ન હોય તો 5 સોપારી અચૂક રાખજો. ફ્રેન્ડ્સ, ઢોસાની અંદર એક સરસ મજાની વેરાયટી લઈને આવી ગયા છે કૃષ્ણાબેન. તો ચાલો, કેમ છો કૃષ્ણાબેન? મજામાં. તું કેમ છો? હું એકદમ મજામાં છું, પણ થોડો કન્ફ્યુઝ છું. એક્સાઇટેડ તો છું જ, પણ કન્ફ્યુઝન મને વધારે છે. અરે કેમ? કારણ કે આજે તમે જે વાનગી બનાવવાના છો ને એ વિશે વિચારીને મને કઈ સમજ જ નથી પડતી. અરે કેમ? કારણ કે તમે બનાવવાના જ એવી વસ્તુ છે, બન ઢોસા. એટલે એ બેનનું કોમ્બિનેશન કઈ રીતે કર્યું તમે? જો એ તું જોઈશ એટલે તને ખબર પડી જશે. એટલે કંઈક થોડુંક મને હિન્ટ આપો કે કેવી રીતનું બનવાનું છે. આ સાઉથ ઇન્ડિયાની એક બહુ જ ફેમસ બ્રેકફાસ્ટ ડિશ છે અને એનો શેપ બન જેવો થશે. ઓકે. અને એના ઇન્ગ્રેડિયન્ટ બધા ડોસાના છે. ઓકે, તો હવે આપણે ફટાફટ બન ઢોસા બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. ચાલો. તો બન ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવશું. એટલે આમાં રવાનું અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે, પણ ટ્રેડિશનલી ચોખાના પણ બને. ઓકે. અને આ બન ઢોસા રેગ્યુલર ઢોસાથી અલગ એવી રીતના છે કે આપણે રેગ્યુલર ઢોસાનું બેટર બનાવતા હોય તો એમાં ચોખા અને અડદની દાળ બંને પલાળીને પછી એને ક્રશ કરીને બનાવતા હોય. આમાં દાળ ના હોય. ઓકે. એકલું ચોખાનું જ બેટર હોય. અને અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે રવો લેવાના છીએ. ઓકે. તો આ એનો ડિફરન્સ છે રેગ્યુલર ઢોસા કરતા. હવે થોડું થોડું મને મગજમાં બેસવા માંડ્યું છે. એટલે સૌથી પહેલા આપણે બેટર બનાવીશું, પછી એક સાઉથ ઇન્ડિયન બહુ જ ફેમસ ટોમેટો ગાર્લિક ચટણી હોય છે એ બનાવીશું, અને પછી આપણે બન ઢોસા તૈયાર કરીશું. ઓકે, હું તૈયાર થઈ ગયો છું, તમે પણ તૈયાર છો? તો ચાલો. થોડું કન્ફ્યુઝન ઓછું થયું ને તારે? હા, 50%. હા. જો હવે સૌથી પહેલા આપણે રવો ક્રશ કરી લેવાનો છે. રવો પણ લઈ શકો અને સૂજી પણ લઈ શકો. જે જાડો રવો આવે ને, તને ખબર છે બેમાં ડિફરન્સ હોય. હા. તો અત્યારે મેં રવો લીધો છે, પણ સૂજી હોય તો પણ ચાલે, કારણ કે આપણે એને ક્રશ કરીને જ લેવાનો છે. ઓકે. તો 1 કપ આપણે લઈએ છીએ રવો અને એને એકદમ ફાઇન પાવડર કરી દેવાનો છે. ઓકે. અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે. અને હવે એના બેટરમાં એક ડિફરન્સ એ પણ છે કે આમાં બેટરની અંદર કોકોનટ ઉમેરવાનું હોય છે, ફ્રેશ કોકોનટ. તો એને પણ ક્રશ કરી લઈએ. રાઈટ. જો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. અત્યારે આપણે 5 કપ જેટલું લઈ લઈએ છીએ આમાં. ઓકે. 1 કપ રવો છે અને 5 કપ આપણે ટોપરાનું ખમણ લઈ લઈએ. હવે આનું બેટર આપણે દહીંથી બનાવવાનું છે. ઓકે. તો અડધો કપ જેટલું દહીં લઈ લઈએ. જો હવે જરૂર પડે એટલું આપણે પાણી ઉમેરી દઈએ. ઓકે. રવો છે એટલે એ બધું પાણી વધારે ચૂસી લેશે, એટલે થોડું ઢીલું બેટર રાખશું ને થોડી વાર રેસ્ટ આપશું એટલે સરસ થઈ જશે. ઓકે. અત્યારે તમે બન ઢોસા બનાવી રહ્યા છો, પણ આવા કંઈક બીજા યુનિક ઢોસા છે કે જે અમને પણ નથી ખબર? આમ સાઉથ ઇન્ડિયામાં જઈએ ને તો ગામે ગામે અલગ અલગ રેસિપીઝ તમને જોવા મળે, એટલે ઘણું બધું અલગ થતું હોય ત્યાં. પણ તે પેસરટ્ટુ સાંભળ્યું છે? એ પણ ઢોસાનો જ એક પ્રકાર છે. શું? પેસરટ્ટુ. પેસરટ્ટુ? નહીં. એ મગમાંથી બને. ઓકે. પલાળેલા કે ફણગાવેલા મગ હોય ને એની સાથે રવો ક્રશ કરીને એમાંથી પછી ઢોસા બનાવવાના હોય. એનું બેટર એવી રીતે બને. અચ્છા, એટલે મને તો એવું લાગ્યું કે આ શું હતું? પેસરટ્ટુ. પેસરટ્ટુ એ કોઈ સાઉથની મૂવીનું નામ હશે, એના પરથી ઢોસો બન્યો હશે ત્યાં. જો આવી રીતના રવામાં ને કોકોનટમાં દહીં અને પાણી બંને મિક્સ કરી અને એને આપણે
થોડી વાર માટે 10-15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દેવાનું છે અને પછી બીજા ઇન્ગ્રેડિયન્ટ બધા પછી એડ કરીશું. ઓલરાઈટ. હવે તને ખબર છે આપણે જ્યારે બારે રેસ્ટોરન્ટમાં ડોસા ખાવા જતા હોય ત્યારે એક તો કોકોનટની વ્હાઈટ ચટણી હોય રાઈટ. અને એની સાથે રેડ ચટણી હોય. તો એ રેડ ચટણી આપણે અત્યારે બનાવવાની છે. ઓકે. ટોમેટો ગાર્લિક ચટણી. ઓકે. તો સૌથી પહેલા તેલ લઈ લે, 1 ચમચી જેટલું તેલ લેશું. ઓકે. તો કૃષ્ણાબેન, અત્યારે હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હા, એકદમ. તો મારો એક ક્વેશ્ચન હતો કે તમે તો આટલું સરસ કુકિંગ કરો છો અને ઘરે પણ જાતની વાનગીઓ બનાવો છો, તો કશેક લગ્નમાં જવાનું હોય તો તમે લગ્નમાં જવા માટે કઈ વસ્તુ માટે બહુ જ એક્સાઇટેડ હો? ઓફકોર્સ મેન્યુ. એટલે ત્યાં શું વિધિ ચાલે છે કઈ નહીં? જબરું લાયા તમે. જો બહુ કોઈ ક્લોઝ રિલેટિવ ના લગન હોય તો વિધિમાં આપણે ઇન્ટરેસ્ટ પડે, પણ નહીંતર તો પછી આપણે મેનુમાં જ ઇન્ટરેસ્ટ પડે. અને મને તો ખાસ શીખવામાં, કારણ કે અત્યારે કેવું છે કે કેટરિંગ વાળા બહુ નવી વસ્તુ કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતા હોય અને દરેકને લગનમાં કંઈક નવું જોતું હોય, એટલે એ લોકો પાસે કંઈક નવા આઈડિયા પણ મળતા હોય. તો હવે જો તેલ ગરમ થાય એટલે એની અંદર 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ લેવાની છે. ઓકે. અને અડદની દાળ વધારે એટલે લેવાની કે આ ચટણીમાં એક સરસ બાઇન્ડિંગ પણ આપશે. તમે અડદની દાળની જગ્યાએ ચણાની દાળ પણ લઈ શકો અને કાં બંને અડધી પણ લેવાય. ઓકે. હિંગ લઈ લઈએ, 1 પિંચ જેટલી. સૂકા લાલ મરચા છે 3 થી 4 આપણે નાખવાના છે, અત્યારે 3 લઈએ છે. લીમડાના પાન છે 4 થી 5 લઈએ. લસણ લેવાનું છે 5 થી 6 કળી લસણ લઈ લઈએ. ઓકે. આદુનો એક ટુકડો ઝીણો ઝીણો સમારી લીધો છે એ લઈ લઈએ. હવે આવી રીતે મોટી મોટી કટ કરેલી ડુંગળી લઈ લઈએ. ઓકે. એક મોટી ડુંગળી આપણે લીધી છે. ઓકે. અને 1 ટામેટું છે એ લઈ લઈએ. હવે આ ટામેટું ને ડુંગળી થોડુંક કૂક થઈ જાય, સોફ્ટ થઈ જાય એટલું આપણે એને કૂક કરવાનું છે, પણ સાથે આપણે મીઠું પણ એડ કરી દઈએ એટલે કુકિંગ પ્રોસેસ છે જરાક ફાસ્ટ થઈ જાય. ઓકે. અડધી ચમચી જેટલું મીઠું લઈએ છે. કોઈ પણ ડોસા હોય કે ઇડલી હોય એની સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો આ ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ ગુલાબી થઈ ગઈ છે. હવે આની અંદર ખટાશ માટે આમલીનો પલ્પ લેવાનો છે. ઓકે. તો 1 ચમચી જેટલો આમલીનો પલ્પ લઈએ છીએ. અત્યારે મારી પાસે આમલીનો પલ્પ તૈયાર છે એટલે હું આમલીનો પલ્પ લઉં છું. પલ્પ તૈયાર ના હોય તો તમે ડાયરેક્ટ આમલી પણ નાખી શકો. ઓકે. અને હવે એની અંદર લાલ મરચું પાવડર લઈ લે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ. હવે બધું સરસ ભળી જાય અને કૂક થઈ જાય એના માટે સહેજ એક પાણી નાખવાનું છે. ઓકે. 2 ચમચી જેટલું. હવે ચટણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ અને હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે અને પછી એને મિક્સરમાં ક્રશ કરવાનું છે. ઓકે. સરસ મજાના બન ડોસા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના બન ડોસા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે પૂછી લઈએ કૃષ્ણાબેનને જ. તો રુદ્ર, હવે આપણે રવાને રેસ્ટ પર રાખ્યો તો એ થઈ ગયું છે, સરસ ફૂલી ગયો હશે. હવે એની અંદર આપણે એક વઘાર કરવાનો છે, એ કરી દઈએ. 1 ચમચી તેલ લઈએ છીએ. તો તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ, અડદની દાળ અડધી ચમચી, 3 થી 4 લીમડાના પત્તા અને ડુંગળી લેવાની છે. એક ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે. બસ આને બહુ વધારે કૂક નથી કરવાનું, સહેજ સંતળાય ને એટલે એને આ બેટરની અંદર ઉમેરી દેવાનું છે. હવે આ બેટરની અંદર લીલું મરચું મેં ઝીણું ઝીણું સમારેલું છે એ લઈ લઈએ. ઓકે. અને ધાણા ભાજી લેવાની છે 5 કપ જેટલી. મીઠું લઈ લઈએ સ્વાદ પ્રમાણે. ઓકે. જો બન ડોસાનું બેટર તૈયાર છે. હવે જ્યારે આપણે ડોસા ઉતારવા હોય ત્યારે આપણે એની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ઓકે. તો રુદ્ર, આપણે ચટણી માટેનું મિક્સર જે ઠંડુ કરવા મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે એને ક્રશ કરવાની છે. ઓકે. થોડુંક પાણી ઉમેરીએ. જો ચટણી સરસ ક્રશ થઈ ગઈ છે, એને એક બાઉલમાં કાઢી લઈએ. તો ટોમેટો ગાર્લિક ચટણી તૈયાર છે. ઓકે. જો બન ડોસાનું ખીરું હવે એકદમ બરાબર તૈયાર થઈ ગયું છે. અને હવે જ્યારે આપણે ઢોસા ઉતારવાના હોય ત્યારે એની અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે. ઓકે. તો અત્યારે હું આ 1 ચમચી ફ્રૂટ સોલ્ટ લઉં છું અને એને બરાબર મિક્સ કરી દઈએ. ફાઇનલી હવે મને જોવા મળશે કે બન ડોસા કેવી રીતે બને. હા, જો બન ડોસા છે ને આવી રીતે એક નાનકડી કડાઈમાં બને. અને આ ન હોય તમારી પાસે આટલી નાની કડાઈ તો જે આપણું વઘાર્યું હોય ને આની અંદર બનાવવાનું. ઓકે. એટલે આવી રીતના બનના શેપનું થશે ઢોસો. જો ખીરું પણ સરસ ફ્લફી થઈ ગયું છે. હવે તેલ લઈ લઈએ કડાઈમાં. અડધી ચમચી જેટલું તેલ લેશું. ઓકે.
હવે આવી રીતે ખીરું એડ કરી અને એને ઢાંકી અને કૂક કરી લેવાનું છે. એક સાઈડ કૂક થઈ જાય પછી એને પલટાઈ દેવાનું છે. ઓકે, એટલે એક રીતે એમ ફ્લફી ઢોસો તૈયાર થશે. હા, જો તું જોઈ શકે છે કે ઉપરથી ઢોસો કૂક થઈ ગયો છે. હવે સેજ તેલ ઉપર પણ લગાવી દે. ઓકે, અને એને પલટાવી દે. ઓકે, હવે બીજી બાજુ આપણે એને ખુલ્લું કૂક થવા દેશું. ઓકે, કારણ કે આમ કૂક તો થઈ જ ગયો છે આખો ઢોસો, ખાલી થોડીક આ બ્રાઉન એની ભાત પડી જાય એટલે લઈ લેશું. ઓકે. જો આપણે જોઈ લઈએ, જો સરસ કૂક થઈ ગયો છે. હવે આવી જ રીતે આપણે બીજો બન ઢોસો બનાવી લઈએ. ઓકે, તો રુદ્ર, બન ઢોસા તૈયાર છે, સર્વ કરી દઈએ. ઓકે. બન ઢોસાની સાથે આપણે જે ટોમેટો ગાર્લિક ચટણી બનાવી છે એ સર્વ કરીએ. તો તૈયાર છે ઢોસાની એક અલગ જ વેરાયટી બન ઢોસા. થેન્ક યુ સો મચ. વેલકમ. ફ્રેન્ડ્સ, બન ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તમારે પણ જો આ યુનિક ઢોસા ટ્રાય કરવા હોય તો ચાલો જલ્દીથી એની રીત લખી લો. બન ઢોસા બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે રવો 1 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, ટોપરું પા કપ, દહીં અડધો કપ, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, હિંગ ચપટી, અડદની દાળ અડધી ચમચી, મીઠો લીમડો 3 થી 4 પાન, સમારેલું લીલું મરચું 1 નંગ, કોથમીર પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી. ચટણી બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, તેલ 1 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, અડદની દાળ 1 ચમચી, હિંગ ચપટી, સૂકા લાલ મરચાં 3 નંગ, મીઠો લીમડો 4 થી 5 પાન, સમારેલું લસણ 5 થી 6 કળી, સમારેલું આદું 1 ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, આમલીનો પલ્પ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. બન ઢોસા બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં રવો લઈ ક્રશ કરી બાઉલમાં લઈ લો. આ જ રીતે ટોપરાને પણ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં દહીં ઉમેરી મિક્સ કરી, પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. ચટણી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, અડદની દાળ, હિંગ, સૂકા લાલ મરચાં, મીઠો લીમડો, લસણ અને આદું લઈ તેને સાંતળી તેમાં ડુંગળી અને ટામેટાં લઈ મીઠું ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં આમલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી લાલ મરચું અને પાણી ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી ચટણી માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, અડદની દાળ, મીઠો લીમડો અને ડુંગળી લઈ સાંતળી આ વઘારને રેસ્ટ આપી દીધેલા ખીરામાં ઉમેરી તેમાં લીલા મરચાં, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી કઢાઈમાં તેલ લઈ તેમાં ખીરું ઉમેરી બંને બાજુથી ઢોસાને શેકી લો. આ રીતે બીજા ઢોસા પણ તૈયાર કરી તેને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બન ઢોસા. વિસનગરથી આપણા એક દર્શક મિત્ર જ્યોતિબેને એક સવાલ કર્યો છે કે કટલેટ જ્યારે બનાવીએ ત્યારે એનું મિશ્રણ બનાવીને રેડી રાખીએ તો પછી સોફ્ટ થઈ જતું હોય છે અને કટલેટ પ્રોપર શેપમાં નથી થતી હોતી. તો એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. જ્યારે પણ તમે કટલેટ બનાવતા હોય ત્યારે મિશ્રણ રેડી કરો તો એમાં જે મીઠું છે એ તમારે છેલ્લે એડ કરવાનું, અને જો તમારે કટલેટ બનાવવાની વાર હોય તો જે તમે મિશ્રણ રેડી કર્યું છે એમાંથી કટલેટના શેપ આપી દેવાના, એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાનું અને તમારે ફ્રીઝમાં મૂકી દેવાની છે. અને પછી તમે એને ફ્રાય કરશો તો તમારો શેપ પણ જળવાયેલો રહેશે અને તમારી જે કટલેટ છે એ પરફેક્ટ થશે. તમે બધાએ લગનમાં ક્યારે ને ક્યારે તો ચાંદલો આપ્યો જ હશે, પણ કોઈ એવું મારા જેવું છે ખરું કે જેને એવું કન્ફ્યુઝન હતું કે ચાંદલો આપવો એટલે ચાંદલો કરી આપવો? મને તો ક્યાર સુધી એવું જ હતું. પણ તમારું એવું કોઈ લગ્ન રિલેટેડ મિસકન્સેપ્શન છે? જો હોય તો એ જરૂરથી જણાવજો, પણ હા, રેસિપીઝના રિવ્યૂઝની સાથે. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054.
અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.